મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટીમાં આઈ કાર્ડ લાઇબ્રેરી મુદ્દે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પોલિટેકનિક ફેકલ્ટીમાં છેલ્લા ઘણા સમયથી આઈ કાર્ડ અને લાઇબ્રેરીની સુવિધાની માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। જો કે સત્તાધીશોની આંખ ન ઉઘડતા આજરોજ એબીવીપીના વિદ્યાર્થી અગ્રણી રોનક આયરીની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ વાઇસ પ્રિન્સિપાલ આર શેઠને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત સાથે વિરોધ નોંધાવ્યો। લાખો રૂપિયાની વસ્તુઓ છે અહીંયા જે ચોપડો આપણે દેખાઈ રહી છે, શું આ ઉદયને કરવા માટે રાખેલી છે? ઉદયવાળા ચોપડા બતાવો, આગળ આ ચોપડાથી બનીશું। પહેલા અમને જવાબ આપો સાહેબ। હા સાહેબ, જો ને કેટલા દિવસમાં થશે? પહેલી વાર અમે સાહેબ આના પડી જાય છે સાહેબ। સાંભળવાની વાત આવી ત્યારે પ્રિન્સિપાલ વાઇસ પ્રિન્સિપાલ એવું કહે છે કે સ્માર્ટ કાર્ડનો જ્યાં સુધી વિષય છે ત્યાં સુધી પ્રિન્સિપાલ ડિસિઝન લેશે। પ્રિન્સિપાલ ડિસિઝન લેશે, એમને કોઈ વાંધો નથી, પણ છોકરાઓને એક બાહેધરી તો આપવી જોઈએ। અને સાહેબને અમે બીજી વાત કરી કે લાઇબ્રેરીની અંદર કે ઘણા પુસ્તકો કોમ્પ્યુટર ચાલતા નથી, એની માટે અમે વાઇસ ચાન્સેલરથી લઈને પ્રિન્સિપાલને ઘણી વખત રજૂઆત કરી છે, પણ એનો અત્યાર સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। જ્યારે વાઇસ પ્રિન્સિપાલ એવું કહે છે કે લાઇબ્રેરીની અંદર કોઈ તકલીફ છે નહીં, ત્યારે અમને વાઇસ પ્રિન્સિપાલને જાતે લાઇબ્રેરીની અંદર લઈ ગયા અને એમને બતાવ્યું કે શું આ લાખો રૂપિયાના પુસ્તકો શોભાના ગાંઠિયા માટે કાં તો કે ઉદયને ખાવા માટે રાખેલા છે। ત્યારે અમે આ વાત કરી ત્યારે વાઇસ પ્રિન્સિપાલે પોતે કબૂલ્યું છે કે અહીંયા કોમ્પ્યુટર નથી ચાલતા, નેટ નથી ચાલતા અને જે આ પુસ્તકો છે એનો સંપૂર્ણપણે બગાડ થયેલો છે। તો અમે વાઇસ પ્રિન્સિપાલ કે વીસી એમને એક રજૂઆત કરવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં અમને આ લાઇબ્રેરી છે એની સારી સગવડ મળે। જય અસ્તુ, જય ભારત। આમાં એવું છે કે હમણાં જેટલા કોમ્પ્યુટર છે એમાં કેટલા કોમ્પ્યુટર બંધ છે? તમામ કોમ્પ્યુટર બંધ છે। એની અંદર ખાલી ફક્ત ને ફક્ત એની અંદર કશું ચાલતું જ નથી। જે છોકરાઓ છે એમને પૂરી તકે નુકસાન ભોગવવું પડે છે, કારણ કે હોલ ટિકિટ લેવા જાય તો નેટ વગર તો હોલ ટિકિટ નીકળવાની નથી। તે માટે પોલિટેકનિક સ્ટુડન્ટના જે અભ્યાસ છે એનો સંપૂર્ણપણે બગાડ થઈ રહ્યો છે, એને નુકસાન પહોંચી રહ્યું છે। જે રીતે તમે વિરોધ કરો છો કોઈ કામ નથી થતું, આવનારા દિવસોમાં તમે ફેકલ્ટી બંધ કરાવી શકો છો? આવનારા દિવસોમાં છેલ્લા 5 દિવસમાં અમને જો આનું પરિણામ નહીં મળે તો અમે 16મી તારીખથી પોલિટેકનિક કોલેજ બંધનું એલાન કરીશું। તો બીજી તરફ આર્ટ્સ ફેકલ્ટી ખાતે સેમિસ્ટરના રિઝલ્ટને લઈ એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। એનએસયુઆઈના પ્રમુખ હિતેશ દેસાઈની આગેવાનીમાં યુનિવર્સિટી જીએસ પૂર્વેશ બરોલે સહિત કાર્યકરોને આર્ટ્સ ફેકલ્ટીના પહેલા, ત્રીજા અને 5મા સેમિસ્ટરના રિઝલ્ટ નથી આવ્યા તેનો વિરોધ કર્યો હતો, તેમજ રિઝલ્ટ આવ્યા વગર બીજા, ચોથા અને છઠ્ઠા સેમિસ્ટરની શરૂઆતને આશ્ચર્યજનક ગણાવી એનએસયુઆઈએ ફેકલ્ટી બંધ કરાવી। યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ સાથે એટલો મોટો અન્યાય કર્યો છે કે મને તો લાગે છે આ લોકો સેકન્ડ સેમિસ્ટરની પણ એક્ઝામ નહીં લે, ડાયરેક્ટ ડિગ્રી આપવાના ફિરાકમાં છે। એટલે યુનિવર્સિટીની અંદર હું સત્તાધીશોને જાણ કરવા માગું છું કે સૌથી પહેલાં ફર્સ્ટ સેમિસ્ટરની એક્ઝામ લો અને પછી સેકન્ડ સેમિસ્ટરની એક્ઝામ લો, જેથી વિદ્યાર્થીઓની અંદર સુમેળભર્યા વાતાવરણ સાથે યુનિવર્સિટીની અંદર ભણવા સાથેની લાગણી ઊભી થાય। આજે તમે અહીંયા શું કર્યું આર્ટ્સ ફેકલ્ટી ખાતે? આર્ટ્સ ફેકલ્ટીની અંદર આજે અમને ખબર પડી અને અમે ખબર પડવાની સાથે જ આર્ટ્સ ફેકલ્ટીના દરેક લેક્ચર બંધ કરાયા છે ફર્સ્ટ સેમિસ્ટરના, કારણ કે ફર્સ્ટ સેમિસ્ટરના દરેક સ્ટુડન્ટ્સને ખબર પડે અને દરેક સ્ટુડન્ટ્સને અમને સાથ સહકાર આપ્યો છે આ ફેકલ્ટી બંધ કરવા માટે।